સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં શક્તિ વાવાઝોડું સક્રિય। ગુજરાતમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે, જેમાં પવનની ગતિ 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક છે। આજે 5 ઓક્ટોબર સુધી તે 110 કિલોમીટર પ્રતિ કલાક થશે। 6 અને 7 ઓક્ટોબરે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। વાવાઝોડું કચ્છ દ્વારકાના દરિયાકાંઠે અસર કરશે, પરંતુ લેન્ડફોલ નહીં થાય। માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના છે। 2-4 કલાકમાં વાવાઝોડું વિકરાળ બની શકે છે। રાજ્યમાં હજુ પડશે વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે। અરબ સાગરમાં સક્રિય ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં ચક્રવાતમાં ફેરવાશે। દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વેરાવળ સહિત ઘણા બંદરો પર LS3 3 અને દક્ષિણ દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવાયું છે। આ સાથે અમદાવાદ સહિત પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થશે। આગાહી વચ્ચે ધોધમાર વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા અને માઉન્ટ આબુમાં મેઘરાજાએ ધબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે। પાથાવાડા સહિત બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। કચ્છના મુન્દ્રામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે। દરિયા કિનારે મોજા ઉછળી રહ્યા છે। ભાજપને મળ્યા નવા પ્રદેશ પ્રમુખ। આજે કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માની તાજપોશીનો કાર્યક્રમ યોજાયો હતો। તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો। તાજપોશી કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક નેતાઓ અને ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા। આજથી જગદીશ વિશ્વકર્માએ ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે। ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ આજથી મળી ગયા છે। પાટીલે વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા હતા। દિવાળી પહેલા પોલીસની મેગા ડ્રાઈવ। દિવાળી પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે। તહેવાર દરમિયાન લોકોની સુરક્ષા માટે નંબર પ્લેટ વગરના અને ડાર્ક ફિલ્મ લગાડેલા વાહનોના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે નંબર પ્લેટ વગરના 235 અને ડાર્ક ફિલ્મવાળા 159 વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। સપ્ટેમ્બરમાં 2826 આવા વાહનો ડિટેઇન થયા છે। શહેર પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે। ભરૂચમાં સુટોસવાયો વરસાદ। નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય અને સાયક્લોન શક્તિના જોખમ વચ્ચે ભરૂચ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં સુટાસવાયા વરસાદના ઝાપટા પડ્યા છે, જેમાં કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચપત્તી અને સેવાશ્રમ રોડ સામેલ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં સુટાસવાયા વરસાદની આગાહી કરી છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ। સુરતના અમરોલીમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। SOG પોલીસે કાર્યવાહી કરીને અજની ઇન્ડસ્ટ્રીમાંથી 9000 કિલો ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત 1.5 કરોડથી વધુ છે। પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નકલી ઘી બનાવવામાં આ પામોલિયન તેલ અને એસ નામના કેમિકલ્સમાંથી બનાવવામાં આવતું હતું। આ ઘી 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હોટલોમાં વેચવામાં આવતું હતું। હાલ પોલીસ તપાસ કરી રહી છે। પાકિસ્તાન નક્કી કરે કે એને નકશા પર રહેવું છે કે નહીં। રાજસ્થાનના અનુપગઢમાં વિજયાદશમીના પર્વ પર આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી। તેમણે કહ્યું કે ભારત ઓપરેશન સિંદૂર 2માં કોઈ સંયમ નહીં રાખે। આર્મી ચીફે પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે પાકિસ્તાને નક્કી કરવું જોઈએ કે તેને નકશા પર રહેવું છે કે નહીં। આ નિવેદન સરહદી વિસ્તારમાં ભારતની સૈન્ય પ્રતિબદ્ધતાની ગંભીરતા દર્શાવે છે। ભારત બુલડોઝરથી નહીં કાયદાથી ચાલે છે। CJI BR ગવઈએ શુક્રવારે કહ્યું કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, બુલડોઝરના શાસન દ્વારા નહીં। મોરેશિયસમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે બુલડોઝર ન્યાયની નિંદા કરતા પોતાના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો। CJI ગવઈએ કહ્યું, આ ચુકાદાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, બુલડોઝરના શાસન દ્વારા નહીં।
દિવસ ભારે આગાહી ભૂક્કા બોલાવશે વરસાદ. હવામાન વિભાગે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આજે 3 ઓક્ટોબરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે 3 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે દીવ સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આગાહી વચ્ચે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગાંધીધામ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જામનગરમાં પણ વરસાદ વરસ્યો છે. લાલચોક અને હવાઈ બંગલા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢમાં ગિરનાર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. બોટાદ જિલ્લામાં પણ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટામાં 5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા અને ઘોઘા પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના બારડોલીમાં ભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ, આ નામ આગળ. ગુજરાત પ્રદેશ ભાજપને દિવાળી પહેલા ટૂંક સમયમાં જ નવા પ્રમુખ મળશે. આગામી 1-2 દિવસમાં પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નવા અધ્યક્ષના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. સૂત્રો મુજબ ભાજપે ઓબીસી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે, જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. પીઓકેમાં હિંસક દેખાવો, 164 પોલીસકર્મી બંધક. પીઓકેમાં રાજકીય દમન અને આર્થિક શોષણ વિરુદ્ધ લોકોએ ઉગ્ર દેખાવો શરૂ કર્યા છે. મુઝફ્ફરાબાદ અને બાગ સહિતના જિલ્લાઓમાં દેખાવકારો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં પ્રદર્શનકારીઓના મોત થયા છે. સ્થિતિ એટલી વણસી છે કે પંજાબ પોલીસના 164 અધિકારીઓને દેખાવકારોએ બંધક બનાવી લીધા છે. સરકાર દ્વારા ઇન્ટરનેટ સેવા બંધ કરવા છતાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર. પંચમહાલના ગોધરામાં દશેરા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યાઓ પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા બુલડોઝર ફર્યું હતું. સિગ્નલ ફળિયા અને નાગા તલાવડી વિસ્તારમાં 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. દશેરા પર રાજ્યમાં 54,000 વાહનોનું વેચાણ. જીએસટી દરમાં ઘટાડો થયા બાદ વાહનો સસ્તા થયા છે, જે કારણે રાજ્યમાં દશેરાના દિવસે વાહન ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 4,40,000 ટુ વ્હીલર અને 10,000 કારનું વેચાણ થયું છે, જેમાંથી અમદાવાદમાં 6,000 ટુ વ્હીલર અને 2,400 કાર વેચાઈ છે. સમગ્ર ગુજરાતમાં દશેરા દરમિયાન અંદાજે 3,300 કરોડના વાહન વેચાણ થયું છે. ઉલ્લેખનીય છે કે વાહનની ખરીદી માટે લોકો દશેરાની રાહ જોતા હોય છે. હવેથી અગિયારસ, બીજ અને પૂનમનો દિવસ ક્યારે નહીં ભૂલાય આવી ગઈ છે. અગિયારસ એપ તમને આગલા દિવસે મેસેજ નોટિફિકેશન દ્વારા યાદ અપાવશે કે આવતીકાલે અગિયારસ, બીજ અને પૂનમ છે, તો અગિયારસ એપ અત્યારે જ ડાઉનલોડ કરો. આગામી 3 દિવસ માટે વરસાદનું રેડ એલર્ટ. ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. છેલ્લા 24 કલાકમાં 130 તાલુકા જળબંબાકાર. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધારે રહ્યું. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના માંગરોળમાં 4 ઇંચ પડ્યો છે. આ ઉપરાંત તાલાલા, કેશોદ, માળિયા હાટીના અને ઉનામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.